નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચમાં 2013-14માં શરૂ થયેલ ગટર યોજના 2025માં પણ અધૂરી. નાગરિકોમાં રોષ. ગટર કનેક્શનનું કોઈ કાર્ય થતું નથી, છતાં 500 રૂપિયાનું વેરાની નોટિસ ફટકારવામાં આવતા લોકોમાં ભારે રોષ. આંગણવાડી વર્કર તરીકે કામગીરી કરતી 35થી વધુ બહેનો પર કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો. આંગણવાડી સંગઠનના પ્રમુખ દ્વારા સ્થાનિક પોલીસમાં જાણ કરી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ. અંકલેશ્વર એસટી ડેપોને અંબાજીની 2 બસ અને મહારાષ્ટ્રના ડોડિયાચા રૂટ માટે 3 નવી બસની ફાળવણી કરવામાં આવી. નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાનીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. તીર્થધામ અંબાજી જતા ભક્તો માટે આશીર્વાદરૂપ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ભરૂચમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન. ભરૂચ શહેરમાં વર્ષ 2014માં શરૂ થયેલ ભૂગર્ભ ગટર યોજના હજુ સુધી અધૂરી રહી છે, જે અંગે નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. 13 વર્ષથી વધુનો સમય પસાર થયા છતાં નગરપાલિકા દ્વારા માત્ર તબક્કાવાર રીતે જ કામ કરવામાં આવ્યું છે. આજ દિન સુધી આશરે 33,000 કનેક્શન આપવામાં આવ્યા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ અનેક રહેણાંક વિસ્તારોમાં ગટર લાઇન જ નાખવામાં આવી નથી, જેના કારણે ત્યાં ગટર કનેક્શનનું કોઈ જ કાર્ય થયું નથી. તેમ છતાં નગરપાલિકા દ્વારા આવા વિસ્તારોના નાગરિકોને ₹500 વેરાની નોટિસમાં ફટકારવામાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આ મુદ્દે નગરપાલિકાએ આજે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિતના નગરસેવકો રજૂઆત કરી હતી. સમગ્ર મામલો ગરમાતા શહેરમાં આ યોજના ફરીથી ચર્ચાનો વિષય બની છે. નાગરિકોએ નગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે અને કામગીરીમાં ગંભીર બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો છે. પાલિકા પ્રમુખે પ્રાથમિક રીતે નિવેદન આપતા કહ્યું છે કે કોઈ નાગરિક પાસેથી વધુ રકમ વસૂલવામાં નહીં આવે અને જો કોઈ વેરાની નોટિસમાં તકલીફ હોય તો તેને તાત્કાલિક સુધારવામાં આવશે. તેમ છતાં નાગરિકો આજે પણ કાર્યની ધીમી ગતિને લઈને અકળાઈ ચૂક્યા છે અને તેઓ કામ પૂર્ણ થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે. ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો એન કેન રીતે શહેરની પ્રજા પાસેથી નાણાં ઉઘરાવવાનું જે કૌભાંડ શરૂ કરેલું છે, જે ભરૂચ નગરપાલિકાના અંદર ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત જે રીતે નગરપાલિકાના હાઉસ ટેક્સની અંદર ગટરના વેરો ઉમેરીને 500 રૂપિયા ઉમેરીને લોકોને હાઉસ ટેક્સ આપવામાં આવેલું છે. અંદાજિત 55,000થી વધુ જે મિલકતો છે ભરૂચ શહેરની, એમાંથી 30થી 32,000 મિલકતને જ હજુ નગરપાલિકાના ડ્રેનેજના હાઉસ કનેક્શન મળેલા છે. પરંતુ નગરપાલિકા દ્વારા અંદાજિત 23,000 જેટલી વધારાની મિલકતને પણ હાઉસ ટેક્સના અંદર ગટર વેરો ઉમેરીને આપવામાં આવેલું છે. એટલે કહી શકાય કે જે ખાલી પ્લોટો પણ છે એ ખાલી પ્લોટોના પણ 500 રૂપિયા ગટર વેરો આપવામાં આવેલો છે. જેની ઉપર નીચેની 2 મિલકતો છે એમને ઉપર નીચેની 2 મિલકતોના 1,000 રૂપિયા ટેક્સ ઉમેરવામાં આવેલો છે. એટલે ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો કહી શકાય કે જે બેઠેલા છે એમને કોઈ પણ જવાબદારી પોતાની નથી. બેજવાબદાર રીતે કામગીરી કરી રહ્યા છે. અવારનવાર કૌભાંડો હોય, ભ્રષ્ટાચારો હોય કે આવી રીતે પ્રજા પાસેથી ખોટી રીતે નાણાં ઉઘરાવવાની કામગીરી જે લોકો કરી રહ્યા છે એને આજે અમે વખોડીએ છીએ. નગરપાલિકાના સત્તાધીશોએ જે અંદાજિત 3 કરોડ જેટલી ટેક્સની રકમ ભરૂચ શહેરમાંથી ગટર વેરાના અંદર ઉઘરાવવામાં આવેલી છે, એના અંદર અંદાજિત 1.5 કરોડ જેટલી રકમ બોગસ છે. એ હાઉસ ટેક્સના અંદર, એમના મકાનોના અંદર, એમના ખાલી પ્લોટોના અંદર નગરપાલિકાની ડ્રેનેજનું કનેક્શન નથી. તે છતાં પણ 500 રૂપિયા જેટલી કનેક્શનોના નાણાં ઉમેરીને હાઉસ ટેક્સ આપવામાં આવેલો છે. એટલે આજે અમે એમનો વિરોધ કરેલો છે. ચીફ ઓફિસર પ્રમુખશ્રી પાસે તેના જવાબ માંગેલો છે અને આપના થકી, મીડિયા થકી અમે ભરૂચની જનતાને પણ કહેવા માંગીએ છીએ કે આપના ત્યાં જે પણ હાઉસ ટેક્સ આવેલું છે આપ એના અંદર ચેક કરો. એના અંદર ગટર વેરો જે ઉમેરીને આપવામાં આવેલો છે એ આપના ત્યાં ગટર ના હોય તો તાત્કાલિક નગરપાલિકા ખાતે પહોંચી જઈ ચીફ ઓફિસર પ્રમુખ પાસે એનો જવાબ માંગો. અને નગરપાલિકા ચીફ ઓફિસરને નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા રજૂઆત પણ કરવામાં આવેલી છે કે તાત્કાલિક તમામ વેરા રદ કરવામાં આવે અને ફરીથી તમામને નવા વેરા શહેરમાં પહોંચાડવામાં આવે. જે ગટર વેરો જ્યાં ગટરના કનેક્શન નથી, લાઈન નાખવામાં નથી આવી, ત્યાં પણ જે વેરાની પાવતી આપેલી છે એ તાત્કાલિક રદ કરીને ફરીથી નવા વેરા આપવામાં આવે. ભરૂચ નગરપાલિકામાં ભૂગર્ભ ગટર યોજના અમલમાં લાવવામાં આવી હતી
અત્યાર સુધીમાં 33,000 જેટલા ભૂગર્ભ કનેક્શન જોડાણ કરી અને પૂરા કરવામાં આવ્યા છે. અને પ્રશ્નો એ બન્યો છે કે સોફ્ટવેરના અનુસંધાને મિલકત વેરામાં ઉપર નીચેના અને ખુલ્લી જમીનના પણ વેરા આવ્યા છે. એને સુધારવા માટે આપણે પ્રયત્ન ચાલુ છે અને જે પણ કરવાનું થશે એને પબ્લિકને તકલીફ ના પડે એને અનુસંધાનમાં અમે તાત્કાલિક ધોરણે પબ્લિકને અમે સુધારો પણ બિલમાં કરી આપીએ છીએ. અને એનાથી પણ વધારે કંઈક કરવાનું હશે એ પણ અમે સોલ્યુશન લાવીને એને જોગવાઈ કરીને એને પૂર્ણ કરીશું. ભરૂચ જિલ્લામાં આંગણવાડી વર્કર તરીકે કામગીરી કરતી 35 થી વધુ બહેનો પર કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેના કારણે બહેનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે અને પારિવારિક સમસ્યા ઊભી થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે આંગણવાડી સંગઠનના પ્રમુખ દ્વારા સ્થાનિક પોલીસમાં જાણ કરી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં દરેક જિલ્લાઓમાં આંગણવાડી બહેનો બાળકો માટે પોષણ, શિક્ષણ, આરોગ્ય, માર્ગદર્શન અને સંચાલન કરે છે. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ 1500 બહેનો કાર્યરત છે. આ મહિલાઓ પૈકી ભરૂચ, ઝઘડિયા, નેત્રંગ અને વાલિયા તાલુકાની આંગણવાડી બહેનોને સરકાર દ્વારા અપાતા સિમ કાર્ડ પર એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલ વિડીયો કોલના કારણે પરેશાન થઈ ચૂકી છે, જેમાં એક જ નંબરના એક વ્યક્તિ દ્વારા આંગણવાડીની બહેનોને ન્યૂડ કોલ કરવામાં આવતો હોય સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. માનસિક વિકૃતતા ધરાવતા વ્યક્તિ દ્વારા સવારે, બપોરે અથવા તો રાત્રિના સમયે મહિલાઓને વિડીયો કોલ કરી પ્રાઇવેટ પાર્ટ બતાવવામાં આવતા બહેનોમાં ભયનો માહોલ છવાયો છે. આ સાથે કેટલીક બહેનોના ઘરોમાં આવા કોલના કારણે ઝઘડાનું કારણ ઊભું થયું છે. આ અંગે ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠનના જિલ્લા પ્રમુખ રાગિની પરમાર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ અંગેની જાણ તેમની બહેનો દ્વારા તેમને થઈ હતી, જેથી તેઓએ તેમના આંગણવાડી ગ્રુપમાં મેસેજ કરીને 77 175 42 901 પરથી કોઈપણ વિડીયો કોલ આવે તો નહીં ઉપાડવા માટે અપીલ કરી છે. સરકાર દ્વારા આપવામાં આવેલ ICDSના ફોન ચાલતા નહીં હોય. મારી બહેનો તેમના ફોનમાં તેમના સિમ નાખ્યા છે, પરંતુ આવી ઘટનાને કારણે તેઓ ડરી ગઈ છે. કદાચ તેમના કોઈ સંબંધીનો કોલ આવે તો પણ ડર લાગે છે. તેમને સ્થાનિક પોલીસમાં પણ જાણ કરી છે. જોકે આ સાયબર ક્રાઇમને લગતી મેટર હોય તેઓ ત્યાં પણ ફરિયાદ નોંધાવવાના છે. આવા વિકૃતતા ધરાવતા વ્યક્તિને અમારી બહેનોને સોંપી દેવો જોઈએ, તેનો ઈલાજ કરવો જોઈએ. જિલ્લા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન જિલ્લા પ્રમુખ છેલ્લા ભરૂચ જિલ્લાની મોટા ભાગની બહેનો ઉપર ન્યૂડ કોલ આવી રહેલા છે અને તેની અંદર એ જે સામેની વ્યક્તિ છે તે બહેનો જો એમનો ન્યૂડ કોલ ઉંચકે છે તો એમાં એ પ્રાઇવેટ પાર્ટ બતાવે છે, એટલું ખરાબ એમનું બતાવે છે. તો એનાથી બહેનો કંટાળી ગયેલી છે અને બહેનો આ નંબર પરથી કોલ આવે છે. મોટા ભાગની દરેક ગામડાના બહેનો પર આવી ગયા છે અને બહેનો આ નંબર જોઈને ગભરાઈ જાય છે. બહુ સતત મારી બધી બહેનો ગભરાયેલી છે અને એટલા માટે જ અમે સાયબર સેલની અંદર આવતીકાલે તૈયારી સાથે અમે ફરિયાદ કરવા જવાના છે. શું માંગ છે બેન તમારે? અમારી એ જ માંગ છે કે આ જે પણ આ કૃત્ય કરે છે ગમે ત્યાં હોય તેને પકડી લાવીને અમારી જે બહેનો છે તે બહેનોને સોંપી દે, અમે એનો ઈલાજ કરી દઈશું. આ અંગે આંગણવાડીની એક બહેન સાથે અમે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે 2 દિવસ પહેલા તેમના મોબાઈલ પર રાત્રિના 1:35 વાગ્યાના ગાળામાં વિડીયો કોલ આવ્યો હતો, જેથી તેમને લાગ્યું હતું કે કોઈ ઇમરજન્સી કોલ હશે. તેમણે તેને ઉઠાવી લેતા જોતા તે ચોંકી ઉઠ્યા હતા. આ સમયે તેમના પતિ જાગી જતા તેમણે તે કોલ જોયો હતો. ત્યારબાદ સવારે તેમના પતિ સાથે તેમની બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તેમણે પતિને સમજાવ્યા હતા કે ICDSના નંબર છે એટલે ફ્રોડ કોલ હશે. ત્યારબાદ ગ્રુપ દ્વારા જાણ થઈ હતી કે અન્ય બહેનોને પણ આવા ન્યૂડ વિડીયો કોલ આવ્યા હતા, જેથી તેઓની માંગ છે કે આવા વિકૃતતા ધરાવતા વ્યક્તિને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ. અંકલેશ્વર એસટી ડેપોને તીર્થધામ અંબાજીની 2 અને મહારાષ્ટ્રના ડોડિયાચા રૂટ માટે 3 નવી બસોની ફાળવણી કરવામાં આવતા આજરોજ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની તેમજ ડેપો મેનેજર જગદીશ ગાવિતે લીલી ઝંડી આપી ત્રણેય બસનું પ્રસ્થાન કરાવ્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અંકલેશ્વર એસટી ડેપોને 3 રૂટ માટે 3 નવી બસની ફાળવણી કરવામાં આવી છે. અંકલેશ્વર ડેપોમાંથી અંકલેશ્વર, અંબાજી, અંબાજી અંકલેશ્વર અને મહારાષ્ટ્રના ડોડાઈચા સુધીના રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર ડેપોથી અંબાજી જતી બસ ઝઘડિયા, રાજપારડી, ઉમરલા થઈ
પોર તેમજ વડોદરાથી અંબાજી પહોંચશે, જ્યારે અંબાજીથી સાંજે ઉપરથી વડોદરા થઈ સીધી ભરૂચથી અંકલેશ્વર ડેપો ખાતે પરત આવશે. જ્યારે તીર્થધામ અંબાજી જતા શ્રદ્ધાળુઓ માટે અંકલેશ્વર ડેપો દ્વારા સુવિધા ઊભી કરવામાં આવી છે. આજરોજ એસટી ડેપો ખાતે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની અને ડેપો મેનેજર જગદીશ ગાવિતે લીલી ઝંડી આપી ત્રણેય બસનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે એસટી ડેપોના ડ્રાઈવર, કંડક્ટર તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અંકલેશ્વર ડેપોને 3 નવી બસો ફાળવવામાં આવેલ છે, જેમાં અંકલેશ્વર અંબાજી, અંબાજી અંકલેશ્વર, અંકલેશ્વર ડોંડાઈચા. ખાસ કરીને અંબાજી એક યાત્રાધામ છે હિન્દુ ધર્મનું. એના પૂનમ છે, વાર તહેવાર ઉપર અંબાજી જવા માટે આપણા વિસ્તારના જે મુસાફરો છે, ભાવિક ભક્તો છે, એમને લાભ મળી રહે અને આપણો જે શેડ્યુલ હાલ ચાલુ છે એના પર આ નવી બસો સંચાલન કરવામાં આવેલ છે. સરકાર દ્વારા આજે અંકલેશ્વર બસ ડેપો ખાતે 3 બસ ફાળવવામાં આવી. એને મુસાફરીઓને મુશ્કેલી નહીં વેઠવી પડે અને સરળતાથી સફર કરે. એને અંબાજી જવા માટે ભક્તોને પૂનમ ભરવા માટે અંબાજીની 2 બસ ફાળવવામાં આવી છે. ને એને માટે ભાવિ ભક્તોને માતાજીનો લાભ, દર્શન કરવાનો લાભ લેવામાં આવશે. ભરૂચ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના પગલે સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ અને પ્રસાર પ્રચાર થાય તે હેતુથી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા 5 વિશિષ્ટ યોજનાઓ અમલમાં મૂકી છે. આ અંતર્ગત સંસ્કૃત સપ્તાહ યોજનાનો 3 દિવસીય ઉજવણી હેઠળ ભરૂચ જિલ્લામાં ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચથી શરૂ થઈ શક્તિનાથ સર્કલ થઈ કલેક્ટર કચેરી ખાતે સમાપન થઈ હતી. યાત્રામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો જોડાયા હતા. સમગ્ર યાત્રા દરમિયાન સંગીતમય અને સાંસ્કૃતિકમય વાતાવરણ સર્જાયું હતું. યાત્રામાં ટેબ્લો અને વેશભૂષા દ્વારા વેદો, ઉપનિષદો, ઋષિ મુનિઓ, સંસ્કૃતના કવિઓ, લેખકો, પુરાણો, મંત્રશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર જેવી સંસ્કૃતિની વિરાસતને દર્શાવવામાં આવી હતી. ચિત્રો અને બેનરો દ્વારા સંસ્કૃત ભાષાની મહત્તા અને વારસાનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલ અને શિક્ષણ કચેરીના દિવ્યેશ પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ જાગૃતિ રેલી કાઢી સંસ્કૃત ભાષા પ્રત્યે સંવેદના ઉમટાવી હતી. સંસ્કૃત આપણી આદ્ય ભાષા છે અને આ સંસ્કૃત થકી જ આપણી સંસ્કૃતિ અને સંસ્કારનો વારસો જળવાઈ રહે છે. સમાજમાં સંસ્કૃતના પુનરુત્થાન માટે ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા 3 દિવસીય સંસ્કૃત મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આજ રોજ 6 ઓગસ્ટના દિવસે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ ગૌરવ યાત્રામાં આપ જોઈ શકો છો કે સપ્તર્ષિ અમે ડિસ્પ્લે કર્યા છે અને મહાન વિદુષીઓ જે થઈ ગઈ, જેમણે સંસ્કૃત સાહિત્યમાં ઉમદા ફાળો આપ્યો છે, તેમનું ડિસ્પ્લે અમે મૂક્યું છે. અને વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાં ઘરે ઘરે સંસ્કૃતના સુભાષિતો ગવાય તે પ્રકારનો પ્રયત્ન આ ગૌરવ યાત્રા દ્વારા કરવામાં આવ્યો છે. અંકલેશ્વરના કડકિયા કોલેજથી બોઈદરા જવાના માર્ગની બાજુમાં આંબાવાડીમાં આંબાના ઝાડ સાથે પરિણીત પ્રેમીએ પ્રેમિકા સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. શહેર એ ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામના વસાવા ફળિયામાં રહેતા મેહુલ વસાવા ગતરોજ સાંજે તેના ઘરે હતા. તે દરમિયાન તેના મોટા બાપાની દીકરીનો ફોન આવ્યો હતો કે તેનો ભાઈ રાહુલ અરવિંદ વસાવાના વોટ્સએપ મોબાઈલ ઉપરથી મેસેજ આવ્યો હતો કે તેણે ગાડી કડકિયાથી બોઈદરા જવાના માર્ગની બાજુમાં પાર્ક કરી તે આંબાવાડીમાં સુસાઇડ કરે છે. તેઓ મેસેજ હોવાની જાણ મેહુલભાઈને કરતા તેઓ અન્ય મિત્ર સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. જ્યાં શોધખોળ કરતા આંબાવાડીમાંથી આંબાના ઝાડ સાથે એક દોરડા પરથી રાહુલ વસાવા અને બીજા દોરડા પરથી તનિષા નામની યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગેની જાણ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક રાહુલ પરણિત હોય, તેના લગ્ન પ્રેમિકા તનિષા વસાવા સાથે થાય તેમ ન હોવાથી તેઓએ અંતિમવાદી પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. અંકલેશ્વર શહેરમાં પ્રથમ ટાંકી ફળિયા સરકાર ગ્રુપના શ્રીજીનું વાતે ગાતે આગમન થયું હતું. શ્રીજીની શોભાયાત્રામાં હોદ્દેદારોએ ગંગા આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાંકી ફળિયાના સરકાર ગ્રુપ દ્વારા દર વર્ષે ગણેશ ચતુર્થીમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે. સરકાર ગ્રુપના રાજન વસાવા અને અજય વસાવા દ્વારા શ્રીજીની સ્થાપના દરમિયાન પંડાલમાં વિવિધ આધ્યાત્મિક કૃતિઓ દર્શાવવામાં આવે છે. ત્યારે ગણેશ ચતુર્થીના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે શ્રીજીની પ્રતિમા લાવી સરગમ કોમ્પ્લેક્સ
કોમ્પ્લેક્સ ખાતે મૂકવામાં આવી હતી. ગત મોડી સાંજે વાતે ગાતે બેન્ડ સાથે શ્રીજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શહેરમાં પ્રથમ શ્રીજીની શાહી સવારી નીકળતા મોટી સંખ્યામાં લોકો શ્રીજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ શોભાયાત્રામાં વેશભૂષાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. શોભાયાત્રા સરગમ ખાતેથી નીકળી હતી. આ શોભાયાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, શહેર ભાજપ ઉપપ્રમુખ ધર્મેશ ચાવડા સહિત ભાજપના હોદ્દેદારો જોડાયા હતા અને ગંગા આરતીનો લાવો લીધો હતો. શ્રીજીની શોભાયાત્રા મુખ્ય માર્ગ ઉપરથી ટાંકી ફળિયા ગણેશ પંડાલ ખાતે પહોંચી સમાપન કરવામાં આવી હતી. જંબુસર તાલુકાના નાગરિકો માટે પરિવહનની સુવિધામાં વધારો કરવાના ઉદ્દેશથી જંબુસર ડેપો ખાતે નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત તાલુકા પંચાયત પ્રમુખ, ભાજપ જંબુસર પ્રમુખ સહિતના આગેવાનો બસમાં બેસીને સવાર થયા હતા. આ પ્રસંગે જંબુસર તાલુકા સંગઠનના તમામ સભ્યો, વિવિધ સ્થાનિક સંસ્થાઓના ચૂંટાયેલા સભ્યો તેમજ પક્ષના તમામ કાર્યકરો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવી બસોની સેવા શરૂ થવાથી જંબુસર અને નજીકના વિસ્તારોમાં મુસાફરોને વધુ સારી અને સુવિધાજનક પરિવહન સેવા ઉપલબ્ધ થશે. આ લોકાર્પણ કાર્યક્રમ જંબુસર ડેપોમાં કરવામાં આવ્યું હતું. વંદે માતરમ, ભારત માતા કી જય. આજ રોજ જંબુસર ડેપો ખાતે ગુજરાત સરકારના વિભાગ દ્વારા, વાહન વ્યવહાર વિભાગ દ્વારા આજે નવી 2 બસો જંબુસર ડેપોને ભેટ આપવામાં આવી છે અને એ બસને આજે સૌ કાર્યકર્તાઓ, પ્રમુખો, મહામંત્રીઓ, ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના ચૂંટાયેલા સૌ સભ્યો, આમોદ તાલુકાના, આમોદ શહેરના તમામ કાર્યકર્તાઓ અને સૌ આગેવાનો વતી તેમજ જંબુસર ડેપોના મેનેજર એવા આદરણીય નરેન્દ્રસિંહ રાઠોડ તેમજ અન્ય સૌ આ ડેપોના કર્મચારીઓ દ્વારા આજે આ બંને બસોને લીલી ઝંડી બતાવીને જે જગ્યાએ એના જે રૂટ બનાવવામાં આવ્યો છે એ રૂટ પર જવા માટે આજે લીલી ઝંડી બતાવવામાં આવી. ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન ઇકબાલભાઈ સૈયદને ભારત રત્ન એપીજે અબ્દુલ કલામ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તારીખ 2 ઓગસ્ટ 2025ના રોજ ન્યૂ દિલ્હી ખાતે આવેલ ઇન્ડિયા ઉલમા બોર્ડ તરફથી ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેનની સારી કામગીરી બદલ તેઓને ભારત રત્ન એપીજે અબ્દુલ કલામ એવોર્ડ દિલ્હી સ્થિત વેસ્ટ ક્લબ ખાતે સન્માનિત કરવામાં આવ્યા. જેમાંથી પાર્ટીમાં અને ચેરમેન ઇકબાલ સૈયદના પરિવાર અને મિત્ર મંડળમાં આનંદની લાગણી ફેલાઈ. દેશના તમામ રાજ્યોની હજ કમિટીમાં ઉત્તમ કામગીરી કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવતા પ્રજામાં એક એવી લોક લાગણી પણ ઊભી થઈ કે ગુજરાતમાં આવા જ ચેરમેનની જરૂર છે. ત્યારબાદ ચેરમેને કેબિનેટ લઘુમતી વિભાગના કેબિનેટ મંત્રી કિરણ રજ્જુની દિલ્હી તેઓના નિવાસસ્થાને મુલાકાત લઈ હાજીઓને પડતી મુશ્કેલીઓ અને તેના નિરાકરણ તેમજ હાજીઓને હજમાં સરળતા રહે તે માટે વિસ્તૃત ચર્ચા પણ કરી હતી. આમોદ દહેજ રોડ પર આવેલ આછોદ પુલ પાસે સેન્ટિંગ સામાન ભરેલી એક ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. મોટી જાનહાનિ ટળી હતી. આમોદ દહેજ રોડ પર આવેલ આછોદ પુલ પાસે સેન્ટિંગ સામાન ભરેલ એક ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. દહેજથી ધોલેરા તરફ જઈ રહેલ ટ્રક ઓવરલોડ હોવાથી બ્રેક પાઇપ ફાટી ગઈ હતી, જેના કારણે ટ્રક ખાડીના બ્રિજ ઉપરથી પાછળ સરકી ખાડામાં ખાબકી હતી. સદનસીબે એક મોટી જાનહાનિ ટળી હતી. જોકે ડ્રાઈવરના પગમાં ઈજા પહોંચી હતી અને તેને તાત્કાલિક સારવાર માટે આમોદના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે. અકસ્માતની જાણ થતાં ટ્રકના માલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને સ્થળ પર જ વધુ વિલંબ ન થવો જોઈએ તે માટે ટ્રકમાં ભરેલ માલ બીજા ટ્રકમાં લદાવી આગળ મોકલવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. એ આવડા ધારીઓ જતા હતા ને, બ્રેકની પાઇપ ફાટી જતા, સીધે રિવર્સ આવી ત્યારે ખાલી થઈ જતા, સમજો કે બ્રેક ન લાગી એટલા માટે ડ્રાઈવરે
ડ્રાઈવરને કેવું આવ્યું છે? તે પગમાં બહુ ઈજા નથી પણ પગમાં છે લાગી ગયું છે એટલે હોસ્પિટલ છે. ગાડી ક્યાંથી ક્યાં આવતી હતી? દહેજથી આવતી હતી અને આમોદ બાજુ જતી હતી. માલિક આવ્યા છે. હા, માલિક આવ્યા છે. હવે એને ખબર હોય ને ક્રોસિંગ કરવું પડે એટલા માટે. આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોએ આવનાર તહેવારોને ધ્યાનમાં લઈ પાલિકા પાસે પગારની માંગણી કરી હતી, પરંતુ તહેવારો પહેલા પગાર નહીં થતા સફાઈ કામદારોએ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં જ પ્રમુખનો ઘેરાવો કરી પગારની માંગણી કરતા પાલિકા કચેરીમાં ગરમાવો આવી ગયો હતો. આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોના જણાવ્યા મુજબ પાલિકાએ તેઓના પીએફના નાણાં 47 લાખ રૂપિયા ભરપાઈ કર્યા નથી. તેમાં સફાઈ કામ દરમિયાન સફાઈ કામદારને સેફટી માટેની સામગ્રી જેવી કે હાથ મોજા, સાબુ, બૂટ, તગારા તેમજ અન્ય સેફટીના સાધનો પણ આપતા નથી. આ બાબતે આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પા પટેલે જણાવ્યું હતું કે હાલ 1 માસનો પગાર બાકી છે, જે 2 દિવસમાં આયોજન થઈ જશે અને સેફટી માટેની તમામ સામગ્રી નગરપાલિકાના સેક્રેટરી સાથે ચર્ચા કરી પૂર્ણ કરવામાં આવશે. જ્યારે અખિલ ભારતીય સફાઈ કામદારના પ્રમુખ હીરાભાઈ સોલંકી નગરપાલિકા હાઈ તેમજ પ્રમુખ હાઈના સૂત્રોચ્ચાર કરી પાલિકા પ્રમુખના વહીવટ સામે રોષ વ્યક્ત કર્યો હતો. હું હીરાભાઈ પ્રેમાભાઈ સોલંકી, અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ પ્રેસિડેન્ટ, ભરૂચ જિલ્લા, આમોદ. અમે અગાઉ રક્ષાબંધનનો જે તહેવાર આવતો હોય, જન્માષ્ટમી આવતી હોય, તો અમે વારંવાર પ્રમુખ શ્રી સાહેબ અને મુખ્ય અધિકારી સાહેબના પગાર માટે રજૂઆત કરી. આજ દિન સુધી અમને કોઈ પણ જાતનો પ્રતિસાદ મળેલ નથી અને પગારને માંગણી કરે તો કે અમારી પાસે પૈસા નથી, પૈસા આવશે તો અમે બંદોબસ્ત કરીશું. તમારે ના છૂટકે અમારે ગઈકાલે એમને લેખિત જાણ કરીને આજે તારીખ 6/8/2025 અમે પ્રતિક ઉપવાસ પર બેઠેલા છે. ને જો અમારા એક જીતુભાઈ વાઘાણી વાલ્મીકી સમાજના ગુજરાતના પ્રમુખ છે, એમની જોડે અમે સીઓ સાહેબને વાતચીત થઈ તો કે કાલે 11 થી 12 વાગ્યામાં પ્રશ્ન પતાવી દઈશું. પ્રશ્ન અમારો પતી જશે તો અમે અમારી હડતાળ સમેટી લઈશું, ને નહીં પતે તો અમારી હડતાળ ચાલુ રહેશે. આ મહિલાઓ સફાઈ કર્મી બહેનો છે ને એ પણ ગામના રહેવાસી છે અને એમનો ગયા મહિનાનો જે પગાર બાકી છે એ અનુસંધાનમાં એ લોકો અહીંયા આવીને બેઠા છે. સામે રક્ષાબંધનનો તહેવાર છે એટલે એમની રજૂઆત છે કે રક્ષાબંધન પહેલા અમારો પગાર થઈ જાય તો સારું. હા, ચીફ ઓફિસર શ્રી સાથે મારી વાત થયેલી છે અને પગારની સગવડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અત્રે કર્મચારી ભાઈ શ્રી અમારા યુનિયન લીડર અમારા હીરાભાઈ અને બીજા યુનિયનના ઉપાધ્યક્ષ કનુભાઈ, જેઓએ રજૂઆત કરી કે અહીંયા 70% વસૂલાત આવે છે છતાં અમારા પગાર અનિયમિત થાય છે. તે બાબતમાં હું ખુલાસો આપીશ કે અત્યાર સુધી જે આવેલ રકમ હતી એ 24% or 25% સુધી વેરા વસૂલાત થતી હતી. એના 70% એટલે અમારા 32 થી 35%ની આસપાસ એવરેજ જે વેરા વસૂલાત થાય છે એ બાબતનો હું ખુલાસો કરું છું. અગાઉ મીડિયાની સામે જ વાત થયેલી હતી કે 70% જેટલો વધારો, પણ આવેલ રકમના 70% એમાં વધારો થયેલો છે. એટલે એટલી જે રકમ આવે છે તે પગાર પેટે ખર્ચ કરવા માટે અમે તૈયાર છીએ. એમાં અમના સામાજિક આગેવાન શ્રી કમલેશભાઈ સાથે રૂબરૂ હમણાં વાત થઈ કે પીએફ કમિશનર કચેરીમાં અગાઉ આપણે સાથે મળીને જઈશું. એમાં યુનિયન લીડર પણ સાથે હશે, સેનેટરી ઇન્સ્પેક્ટર, ચીફ ઓફિસર શ્રી સાથે રહી અને એમના પીએફના પ્રશ્નનું નિરાકરણ લાવીશું કે અગાઉ જે તે સમયે જેમનું પીએફ કપાયું છે અને એમને બને એટલી વહેલી તકે પીએફ મળી રહે એવા અમારા પ્રયત્ન રહેશે. ભરૂચ તાલુકાના ત્રાંસા ગામમાં આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા દ્વારા મનોદિવ્યાંગ બાળકોને અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવી આત્મનિર્ભર બનાવવામાં આવી રહ્યા છે. આ અંગે સંસ્થાના આચાર્ય મનીષા ત્રિવેદીએ જણાવ્યું હતું કે સંસ્થામાં બાળકોને લગતા ઘણા પ્રોજેક્ટો ચાલે છે. તેમાંનો જ એક રક્ષાબંધન નિમિત્તે બાળકોને રાખડી બનાવતા શીખવવી, તેઓ દ્વારા બનાવેલી રાખડીને બજારમાં વેચીને તેમના આર્થિક ઉપાર્જન થાય તે માટે મનોદિવ્યાંગ બાળકોને માનદ વેતન રૂપે આપી આર્થિક રીતે પગભર બનાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. અહીંયાના બાળકોને અલગ અલગ કામો શીખવાડાય છે. આ સંસ્થા દ્વારા મનોદિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળાનું સંચાલન કરવામાં આવે છે. અહીં આખા ગુજરાતમાંથી માનસિક મનોદિવ્યાંગ બાળકો આવીને નિવાસ કરે છે. બાળકો માટે ઉત્તમ શિક્ષણ, વિવિધ થેરાપી, તાલીમ, લોજિંગ, બોર્ડિંગની વ્યવસ્થા ઉપલબ્ધ કરેલ છે. આ તમામ વ્યવસ્થાઓ નિઃશુલ્ક છે. આ સંસ્થામાં તાલીમ પૂર્ણ કરી અને તૈયાર થયેલા 4 બાળકોને મદદનીશ પ્યુન, મદદનીશ રસોઈયા, માળી તરીકે વિવિધ કામગીરીમાં મનોદિવ્યાંગ બાળકોને સ્થાયી કરી દર મહિને માનદ વેતન આપી આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તે અમારી અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા 2007થી કાર્યરત છે, જે પ્રવીણભાઈ પટેલ અને અરુણાબેન પટેલ દ્વારા સ્થાપના કરવામાં આવી. ટ્રસ્ટ મંડળ દ્વારા આ પ્રોજેક્ટ એકબીજાના સહયોગથી ચલાવવામાં આવી રહ્યો છે. અત્યારે અહીં આખા ગુજરાતમાંથી બાળકો આવીને વસે છે. મનોદિવ્યાંગ બાળકો માટેની તમામ સુવિધાઓ અહીંયા નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવે છે. 20 વર્ષથી નીચેના બાળકો માટે શાળા ચલાવવામાં આવે છે. સાથે બાળકોને
બાળકોને થેરાપ્યુટિક બેઝ ઉપર શિક્ષણ આપવામાં આવે છે. વિવિધ પ્રકારની થેરાપીઓ પણ ઉપલબ્ધ કરવામાં આવેલી છે. 20 વર્ષથી ઉપરના જે બાળકો છે એનો વ્યવસાયનું અર્થોપાર્જન કરી શકાય, તેનું જોબ રિહેબિલિટેશન કરી શકાય એવા હેતુથી વ્યવસાયી તાલીમ કેન્દ્રનું પણ સંચાલન કરવામાં આવે છે. અહીં બાળકો વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવે છે, જેમાં જોબ સ્કિલ આપણો મેઇન હેતુ હોય છે કે લોકોનું જોબ રિહેબિલિટેશન કરવા માટે જોબ સ્કિલ ડેવલપ કરવી પડતી હોય છે. તો બાળકો ફાઇલો પણ બનાવે છે, અગરબત્તીઓ બનાવે છે, રાખડીઓ બનાવે છે, દીવડાઓ બનાવે છે. અત્યારે હાલમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ બાળકો વિવિધ પ્રકારની સુંદર રંગબેરંગી રાખડીઓ બનાવી રહ્યા છે. ઘણા બધા લોકોમાં આ રાખડીઓ ખરીદવાનો ઉત્સાહ પણ જોવા મળે છે. સમાજના લોકો પણ આવીને આમાં સહકાર આપતા હોય છે. આપણો મેઇન હેતુ એ છે કે સમાજની અંદર આવા બાળકો જ્યારે બહાર પડે ત્યારે પોતાનું અર્થોપાર્જન કરી શકે અને આત્મનિર્ભર બનવા માટે પ્રયત્નશીલ રહે. તો આવો આપણે સૌ સાથે મળી આ બાળકોને આત્મનિર્ભર કરવા માટે મદદરૂપ બનીએ. નમસ્તે. અમે રંગબેરંગી અલગ અલગ કલરની સુંદર મજાની રાખડીઓ બનાવીએ છીએ. અમને રાખડીઓ બનાવવામાં ખૂબ મજા આવે છે. તમે એકવાર અમારી સ્કૂલ પર જરૂર આવજો રાખડીઓ જોવા. અંતમાં મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર. ભરૂચમાં 2013-14માં શરૂ થયેલ ગટર યોજના 2025માં પણ અધૂરી. નાગરિકોમાં રોષ. ગટર કનેક્શનનું કોઈ કાર્ય થતું નથી, છતાં 500 રૂપિયાનું વેરાની નોટિસ ફટકારવામાં આવતા લોકોમાં ભારે રોષ. આંગણવાડી વર્કર તરીકે કામગીરી કરતી 35થી વધુ બહેનો પર કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો. આંગણવાડી સંગઠનના પ્રમુખ દ્વારા સ્થાનિક પોલીસમાં જાણ કરી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ. અંકલેશ્વર એસટી ડેપોને અંબાજીની 2 બસ અને મહારાષ્ટ્રના ડોડિયાચા રૂટ માટે 3 નવી બસની ફાળવણી કરવામાં આવી. નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાનીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. તીર્થધામ અંબાજી જતા ભક્તો માટે આશીર્વાદરૂપ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ભરૂચમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.